માયાભાઈ આહિર જાતે 40 રૂપિયાની દાઢી કમાવા માટે તો મિત્રો નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો હાલમાં તમને ખબર છે કે માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજ આહિરના લગ્ન હતા અને તે લગ્ન હવે પૂરા થઈ ગયા છે। અને મિત્રો જે તમે આગળ વિડીયો જોયો તે ભાઈ એવું બોલી રહ્યા છે કે માયાભાઈ આહિરના વિશે કે તમે વિડીયો જોઈને ચોંકી જશો, એટલે તમે વિડીયો પૂરો જોજો। તે ભાઈનો વિડીયો તમને આગળ પૂરો બતાવીશ, એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો। અને મિત્રો તે ભાઈ શું બોલ્યા છે માયાભાઈ આહિર વિશે, પણ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્ર, જેથી તમને આગળ નવા વિડીયો જોવા મળે। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરી દેજો મિત્રો। મિત્રો વાત કરીએ તો જે તમે આગળ વિડીયોમાં જોયું તે ભાઈ એવું બોલી રહ્યા છે કે માયાભાઈ આહિર વિશે કે તે એટલા બધા લગ્નમાં પૈસા વાપર્યા તારા દીકરાના, કદાચ તું ગરીબ લોકોના મદદ કરતો તો તને લોકોથી યાદ રાખતા, એવું આ ભાઈ બોલી રહ્યા છે મિત્રો। જે આગળ તમે વિડીયોમાં જોયું તે મિત્રો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો। ને તમને તો ખબર છે કે માયાભાઈ આહિર તેમના દીકરાના લગ્નમાં બધા જ મોટા નાના મોટા આખા ગુજરાતના કલાકારો આવ્યા હતા મિત્રો। અને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની જાન મિત્રો હેલિકોપ્ટરમાં ગઈ હતી મિત્રો। અને મિત્રો જે તમે આગળ વિડીયોમાં જોયું તે ભાઈ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો। અને હાલમાં સોશિયલ મીડિયા પર મિત્રો વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે માયાભાઈ આહિરના દીકરાના લગ્નના મિત્રો। અને તે ભાઈ બીજું શું બોલ્યા છે આગળથી તમને વિડીયો પૂરો બતાવવાનો છું, એટલે તમે વિડીયો પૂરો જોજો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, મળીએ આપણે નવા વિડીયોમાં। પણ તમે સૌપ્રથમ આ ભાઈનો વિડીયો જોઈ લો, માયાભાઈ આહિર વિશે શું બોલ્યા છે। જેવી રીતે આ માયાભાઈ આહિરને રૂપિયા પૈસા મળી ગયા તો એને રૂપિયા પૈસાની કોઈ કદર ના રહી। જેવી રીતે આ એના છોકરાના લગ્નની અંદર પૈસા ઉડાડ્યા છે, રાઈટ। હવે એટલા જ પૈસાની એને કોઈ ગરીબ ફેમિલીઓને મદદ કરી હોય, લગ્ન તો ભાઈ લોકો 2 દિવસમાં ભૂલી જશે, જેવી રીતે અંબાણીના ભૂલી ગયા, મિત્તલ ફેમિલીના ભૂલી ગયા, બટ એને કોઈની હેલ્પ કરી હોય